ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના 22 થી વધુ ગામના સરપંચોને જિલ્લા કલેક્ટરે બોલાવ્યા છે। શું છે વિગત આપણે સરપંચ પાસેથી જાણશું। સરપંચ પહેલા તમારું નામ જણાવો। મારું નામ અનિલદાન આવરદાન ગઢવી, સરંબડા સરપંચ। આજે તમને અહીંયા હળવદ મામલતદાર કચેરી ખાતે બોલાવ્યા છે, શું બાબતે બોલાવ્યા? અમને કોઈ કહેતા કોઈ જાણ નથી કરી શાના માટે બોલાવ્યા છે। અમને મનાવવા બોલાવ્યા એવું લાગે છે કે ભાઈ તમે વિરોધ ન કરશો, થાંભલા અમે ફોડી દઈએ, આ માટે બોલાવ્યા એવું અમને લાગ્યું। હવે જે 765 કેવીની જે વીજળી આવે એ બાબતે આજે આવ્યો, પછી સરપંચોએ શું નિર્ણય લીધો? અમારે પહેલી તો માંગ ઈ જ છે કે અમારા ભાઈઓ જે 12-13 દિવસથી આજ અન્ન પાણી વગરના બેઠા છે, પેલા કામ સંપૂર્ણપણે બંધ કરો, એમને પારણા કરાવો। અને એ મુદ્દામાં અમે જેતપર સાથે સહમત છીએ। જે જેતપર અમે લખીને આપ્યા છે મુદ્દા એમને, જેતપર ગામને આંગણે અમે બધા મુદ્દા એમને રજૂ કરેલા છે। તમારી ભાઈ માંગ શું હોય? અમારી માંગ ઈ જ છે પહેલી તો કે જેતપુર વાળાને પારણા કરાવો। આપણી સાથે બીજા દેવીપુરના સરપંચ આપણે એમની સાથે ચર્ચા કરીશું। તમારું નામ જણાવો સરપંચ। મારું નામ રમેશભાઈ સોનગરા, દેવીપુર સરપંચ। આજે તમે હળવદ મામલતદાર કચેરી ખાતે આવ્યા, શું નિર્ણય? હળવદ મામલતદાર કચેરીએ આપણે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરેલું હતું। એમાં 22 ગામના સરપંચોને અને જે એમને ગામમાંથી લાગતા વાગતા 2-4 જે આગેવાન હોય એમને બધાને બોલાવ્યા હતા। તો ખેડૂતને જે વીજ પોલ ખેતરમાં આવે છે એના માટે ચર્ચા કરવા માટે। શું ચર્ચા શું થઈ? ચર્ચા હજી સુધી કંઈ થઈ નથી, પણ બધા સરપંચનું કહેવાનું એવું થાય છે કે આપણે અંદર ઓફિસમાં જઈને મિટિંગ નથી કરવી, આપણે બહાર ખુલ્લામાં રહીને બધી જે ચર્ચા થાય કરવી છે। અને અમારો તો પહેલો ધ્યેય એવો જ છે, બધા સરપંચ, મારા એક નહીં, બધા સરપંચ જેતપુર જે આંદોલન ચાલુ છે એ આંદોલનના અહીંયા પારણા કરાવે, પછી આપણે આગળ જે કંઈ કાર્ય કરવાનું થાય એ કરવું। ટૂંકમાં માંગ તો તમારી એવી છે ને કે જે જેતપુરનો નિર્ણય આવે, હળવદ તાલુકાનો જે જેતપુરનો નિર્ણય આવે એ અમને માન્ય છે। અને સરકારશ્રીને અને અધિકારીશ્રીને અમે એવી નમ્ર વિનંતી છે કે જે અત્યારે કામ ચાલુ છે એ તો પહેલા તાત્કાલિક ધોરણે બંધ કરાવે, પછી જ આગળની જે વાતચીત કરવાની, વળતરનો એ મુદ્દો પછી જ છે। પણ પહેલા તો આપણે જેતપુર જે 13 દિવસથી આ 13મો દિવસ છે એ ભૂખા એક અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો, અને અમને અહીંયા બોલાવે તો એ વ્યાજબી નથી એમ। આભાર મિત્રો।